નહીં કંઈ મેં કીધું એટલે માં કહ્યું કે ભાઈ એકનું કશું પણ નહીં કોઈના હતા તે બધી ચાલો તમે એકનું કશું પણ નહીં સધી માતા છો બિહારી હોળની સધી પર કોઈ દુસરી બિહારી ના અહીંયા અમારે યાદ નથી ફાઇનલ નથી તમારું જૂનું ઘર અમદાવાદ છો ને? અમદાવાદ જૂનું ઘર જૂનું ઘર ગામડે છે જૂનું અને અહીંયા અમારા બીજું મકાન છે હમણાં જૂનું ઘર તો છે હા જૂનું છે વખરામ કોઈ નાળિયેર મેળવ્યું હતું હવે મમ્મી પપ્પાને ખબર પપ્પા એક્સપાયર થઈ ગયા મમ્મી એની બહેનોની તબિયત સારી નહીં એટલે અમને લઈને આવવાના હતા વોઠની તકલીફ કોને પેટમાં હો કામ તો મેં સગી પોળી નાખા નહીં માનવા તકલીફ વાળી જોવાની નાના બેન મોટા બેન કેટલી તો બહુ ભીડ પાડે છે એમને એક વખત કંઈક ઓપરેશન બી કરાવ્યું હતું જે કરાય પણ વોટને તકલીફ એમાં પૈસા જે આયા ને આમ તો મોટા બેનના હતા આયા નહીં આયા પછી ભગવાન એવું કે સદીની તમને ખબર નહીં આજથી 7 વર્ષ ત્યાં પીઠ ગણી રાખજો 7 વર્ષ વળાઈ લડાઈ તો મારી અમને અમને જોખમી બોલીએ કેટલા જ્યારે બહુ કંટાળી જાય પછી એક્સિડન્ટમાં હાથે વાગ્યું આટલું તો મોટા બેવા જોડે એમને થયું વખો મટી જાય તમારી કુળની માતા શું પૂછો પરમાર કહેવા ને હા વ તમે કોઈ સધી ખબર નહીં તો આ મેળીની ખબર હશે ને તમને એ નથી ખબર હા એ નથી ખબર મેળીની નહીં ખબર તો પછી એ આ ગોગાની ખબર હશે ને યોગાનો અમે અત્યારે હાલ દર સોમવારે દીવો અને સુખડી દરવાજે આપું નરેશ નો કોણ હોય નેરતું નરેશ નહીં અડકો નરસિંહ નેરતું હજુ એ ગુણ તારી રજા છે તમારું સારું થઈ જાય તમારી કોઈ દિવસ હર્ષિત ભવાની તમારો ગોવો કે કરવું હું તમને તમારી સધી મેળવી ધોતીને આપીશ ખૂબ સાથે બરોબર તો માનવાનું બોલો તમારું પહેલું કામ શું કરવું એનું કામ તો મારે સૌથી પહેલું મોટા ભાઈનું મદદ તમે અને આવી જાય તો જે મારી કરે જે મારી છે હા જે મારી છે કારણ કે એમને બી ડિવોર્સ થયા બરાબર એમને એક છોકરો કે એમની મિસિસ કહે છે કે 1 લાખ રૂપિયા મને આપો તો હું છોકરાનું કે પાલન પોષણ કરી શકતી નથી મેં તો કે છોકરો તમે લઈ લો હવે છોકરો અમને આપી દીધો હવે અમને કંઈ ખબર નથી તો આ તો છોકરાને એ રીતે શિખર પાઠ ભણાવશું ત્યાં છોકરો 17 વર્ષનો થયો એની માના ત્યાં બિંદાસ જાય છે આવે છે એની મા જેમ ચડાવે એમ ચડીને જાય એમ ગાળો બોલે છે સિગરેટો પીવો છે ને એટલી અવળી લાઈને ચડી ગયો છે એના પપ્પાએ જાણે છે બધું તો શું કે એની જિંદગી છે કે જીવી જશે પણ કશું ભગવાન જાણે શું થયું છે સેજે ગુસ્સો નથી લાવતા સેજે કોઈ છોકરાને કહેતા નહીં મેં તો એવો કયો બાપ હોય જે પોતાનો છોકરો અવળી લાઈને ચડે એને સેજે ના બોલે એમ રાતના 11 વાગે આવે અત્યારે એના પપ્પા ઓફિસ બોયમાં 8,000 પગાર છે એમનો ખાલી 8,000 અને 80,000નું માની લો કે આડાવડા અત્યાર સુધી પૈસા ભેગા કરીને આઈટી એન્જિનિયરિંગ કે એને કરાવે છે તો છોકરો સવારે 7 વાગે વહેલો ઉઠી જાય છે એટલે લેપટોપની અંદર પિક્ચર જેવું તો રાતના 10 વાગે સુધી તો એનો પપ્પા કે એની જિંદગી આ થયું છે ન ખબર નહીં પડતી
ઘરમાંથી બીમારીઓ નહીં હતી, એક બાજુ પૈસો ટકતો એ નથી. દેવનું નથી. તમે કોઈ દેવનો નિમિત્ત આપણે દેવનું નથી એ. એવું બતાવો દેવની તકલીફ ખોટું પડે. તો એ છ શું મારે છે એ હવાની ઈચ્છા એવું કરે. દેવનું હતું કરે તો દેવનું હોય. તો ખોટું કે ભાઈ આ છોકરા કદાચ મૂકો તમારું વસ્તુ તમારું દેવનું નથી. હવે ભગવાન કરે હું કગડી કદાચ તમારું અંધાઈ જાય, તમારું સારું થાય એ વિચાર. તમે તમારા ભાઈનું સારું કરવા જાઓ, કદાચ ભાઈ નહીં માને તો આમાં સિરિયસલી એક વાત તો મળી, મારા મમ્મીને જોયું એના અંદર બહુ છે તકલીફ નહીં આવેલી કરી. ભાઈનું સારું થઈ જાય. ચલો ચલો ભાઈનું સારું થઈ જાય. બોલો છોકરાઓને જે શીખવી ને ભાઈ એ તો વ્યસન જ સમજી લો. એ માતા કશું જ ના કરી દે. કહેવાનો મતલબ ખાલી જે શબ્દો કહેવાનો ને એ છોકરાને કહેતા થઈ જવા જોઈએ બસ. 31 દિવસ વધુ ને 31 દિવસ તમને લાગે આવી જજો બસ. વધુ ટાઈમ એ ના સબ મળી બીજો સવાલ બોલો. ઘરમાં શું જે રોય ઘરમાં એક સવાલ કરું, તમે પૂછો તો સવાલ કરું કે રાતે એને ઉઠાડો કોને? એ તો મારી વાનગી તો વારા ફરતી વારો બધા નંબર રાખી ગયા છે. એમાં સૌથી પહેલાં તો મારા મમ્મી ઉઠાડો રાતે. હા ઉઠ હું એટલે છાતી ઉપર અમુકને બેસી જાય છે, અમુકને આમાં દેખાતા કશું નહીં, અમુકને પડછાઓ જેવી દેખાય તો ચાલુ મને બરાબર બપોરે લેડીઝનો આત્મા. હા લેડીઝને મને એકવાર ભર બપોરે કહેલું મને લેડીઝનો આત્મા જેન્ટ્સનો નથી. હા હા લેડીઝ આત્મા રાઈટ બરોબર. આ આત્મા બંધ થઈ જાય તો એ સિવાય મારી ઘર કાઢી નાખી વિકી મારું આ તો બધાના મન ઉઠી ગયા છે ઘર ઉપરથી. આવું આ થયું છે ને છેલ્લા 96માં અમે રહેવા આવ્યા છીએ, પણ છેલ્લા કેટલાય સમયથી એમ માની લો 4 વર્ષ અમે 96માં રહેવા આવ્યા, 4 થી 3-4 વર્ષ પછી લાઈટ આખરાથી ચાલુ થાય ખરી? નીચે તો નથી, ઉપર થતી હશે ખબર નહીં. તો ઉપર કોઈ રહેતું નથી ને મારે. પંપો વિચારો કે નક્કી કરવાનું કે થાય જ નહીં થતી પંપો. પૂછી લેવાનું. તો કોઈ લાઇટનો ગોળો કરે, પંખાનો કરે, કોઈને બંધ કર્યો હોય ગોળો ચાલુ થઈ જાય એ તો કોઈ આપણે અડે વગર ચાલુ થવાની ના એ વાત તો બરાબર, એ વાત બરાબર. લાગે તો પછી ઘર હાલ નહીં કાઢો. લેકિન મારે તમારે હા કારણ કે મારા મમ્મી લોકો રાંધવા બી બેસે ને તો અમુક વાર કેટલી વખત એવું થયું કે પાછળ આભાસ થાય કોક નીકળી. અમારથી ત્રીજા ઘેર જે પટેલ રહેતા હતા ને કાઠિયાવાડી એ અત્યારે હાલ બી રહે છે, એમણે વાત કરેલી અમારા આવ્યા પછી 4 વર્ષ પછી. વધાવો અમુક આત્મહત્યા કરી મરી જવું એ જ છે મારી લેડીઝ બોલાવો કે કેવું બસ એ જ એક મારી. બીજું કાંઈ નહીં. એક લેડીઝ જે બૈરી હતી એને આત્મહત્યા કરી એ ઘરમાં મરી ગયેલું. ટૂંકો ખાધો હોય બોલો હળગીને કંઈક મરેલી ગમે તે કર્યું તો આત્મહત્યા થઈ છે. એ જ લેડીઝ તમારા ઘરમાં હેરાન કરે એટલે હદ થઈ ગઈ. વેકી મારો બીજું શું? કારણ કે બીમારી તો બિલકુલ ઘરમાંથી એક સેકન્ડ માટે બે અગરબત્તી ચાલુ કરો જમીન ઉપર એના ચોખર બન કે આ ઘરની જે માલિક છે ને માલિક એને હાલવાની ચોખર બન એની આત્મહત્યા કરીને જે ભાઈ મરી જઈ છે ને એના નામની અગરબત્તી કરો. બીજું કોઈ એના નામની અગરબત્તી ચાલુ કરો. હા ઘરની બહાર ઘરમાં સારું થઈ જાય. પણ હવે જો આ ભાઈ તમારી નથી. હા માં અને પૂછો આ ઘર તમે પોતાનું વિચાર લઈ લીધેલું. આ ઘર વેચાઈ જાય એટલે ચોખડ કરે કે જો આ ઘર વેચીને અમે જેટલું છૂટીએ અમે છૂટા જો રહીએ છીએ તો જ તારી અગરબત્તી કરશે અમે બરોબર. હું તો કહું 6 મહિનામાં વેચાઈ જાય તો વરાની અંદર વેચાય. આ ઘર વેચાઈ જાય તમારું એટલે તમે છૂટા ને એ ભાઈ છૂટી. કારણ કે આ આત્મા જે છે તો બહારનો આત્મા નથી. એ ઘરની અંદર ભાઈ કોઈ મરી ગયેલી છે આત્મહત્યા કરી એ જ ભાઈ તમને મળે છે. ભાઈ કદાચ પાડોશી પૂછ્યું કે ભાઈ છોકરી નહીં પહેણાયેલી એમ એ મકાન માલિકની છોકરી હતી બરોબર પણ પહેણાયેલી છે. પહેણાયેલી હા છોકર કરવું છોકરી નહીં કુંવારી કે છોડી નહીં, પહેણાયેલી છોકરી મરી ગઈ ભાઈ. જે લેડીઝમાં જે પહેણાયેલી મરી ગઈ એવું છે એને જે સ બીજું એ હું કહીશ પછી જે હશે હું કહીશ નહીં કરવા. કારણ કે એક આત્મા હતું બાકી વળત બીજો આત્મા
બહુ હેરાન થઈ ગયા, સખત હેરાન થઈ ગયા. એમાંનો કોઈ બોલાવવાનો હશે ને તો લપાટ મારીને ગાળ રાખી બહારથી આમાં સ્થળી છે, બાકી અમને બાર અગરબત્તી ચાલુ કરો એના ચોકડો કરો કે હું જવા દઉં રહું છું આગળ તો હું તને અગરબત્તી આપીશ. હું આગળ છોડીને જતો તું શું તું હું શું બરોબર. એ પરમાણનું કરવું એ પટેલ હતા. જે મરી જઈએ હા, એ લોકો પટેલ હતા. હા છોડી એક તો નથી એમને એમને ભલે પણ અમને ખાલી એટલું કહેલું છે કે એમની છોકરીઓ એમને હશે 2-3 છોકરીઓ કે જે હોય, બાકી એમણે એટલું કહ્યું કે એ ગાડી આત્મહત્યા આત્મહત્યા કંઈ હિસાબની કંઈક નથી કરી છે એમની છોકરી. તમને ખબર નથી લેવાનું ઘર આવું માણી એવું કે તો અમે લઈએ કઈ રીતે? હું બી ઘર લેવા છો ને નક્કી રાખવું અકડેલો ગમે તેનું મકાન લેવા છો ને પેલા પાડોશી મળવાનું ભાઈ એ ના અમને અગરબત્તી કરું હું તું શાંતિ રાખ 31 દાળ આવતી અને જો તું મને ઘર વેકા તું શું હું શું જે દાળ મારું ઘર વેકાઈ જાય તો હું તારો નિવેશ કરીને જતો રહી પણ હું બીજી વાર નહીં આવું.